દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ। ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ફતેપુરાથી ઝડપાયું। ફતેપુરાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃત યુવા ટીમે એજીવાયટી દ્વારા કૌભાંડ ઝડપી પાડ્યું। દાહોદ જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ફતેપુરા તાલુકામાંથી ઝડપાયું। છોટા હાથીમાં ભરી અનાજને સગેવગે કરવા જતા આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બલૈયા ગામે થી ઝડપી પાડવામાં આવતા સમગ્ર ફતેપુરા તાલુકામાં ખળભળાટ। ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી સરકારી અનાજ ભરેલ ટેમ્પો ઝડપાયો હતો। સરકાર દ્વારા ગરીબોના કોળિયાના રૂપિયા અનાજ આપવામાં આવે છે, પરંતુ કેટલાક બે નંબરિયા ગરીબોના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે। એક વખત નહીં પરંતુ અનેક વખત દાહોદ જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતું આવ્યું છે। ત્યારે આજે ફતેપુરાના બલૈયા ગામેથી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી સરકારી અનાજનો ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો। છોટા હાથી ટેમ્પોમાંથી 5 નહીં 10 નહીં પરંતુ 34 ઘઉં, બાજરી અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી। જ્યારે આ બાબતે ફતેપુરા પુરવઠા મામલતદારને જાણ કરવામાં આવી હતી, પરંતુ નાયબ પુરવઠા મામલતદાર ફોન ન ઉપાડતા પોલીસને જાણ કરવામાં આવતા ફતેપુરા પોલીસ અને સુખસર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારે પોલીસ તંત્ર દ્વારા છોટા હાથી ટેમ્પો સાથે રહેલો અનાજના જથ્થાને ફતેપુરા પોલીસ સ્ટેશને લાવી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો। આ અંગે વધુ તપાસ કરવા માટે ફતેપુરા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી। રિપોર્ટર પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા મુકામે છોટા હાથી ગાડી ઉભેલ હતી। જે વખતે આદિવાસી જાગૃતિ યુવા ટીમ દ્વારા શંકાસ્પદ લાગતા તે ગાડીમાં તપાસ કરતા સસ્તા અનાજની દુકાનનો જથ્થો હોય તેવું તપાસ કરતા તેઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સિક્કા સાથે સીલ પેક ગુણો મળી આવેલ છે, જેમાં 27 કટ્ટા ઘઉં, 5 કટ્ટા બાજરી અને 2 કટ્ટા ચોખા મળી આવેલ છે। જેથી કરી પુરવઠા મામલતદાર ફતેપુરાને જાણ કરતા તેઓએ ફોન ઉપાડેલ નથી, તો 112 નંબર પોલીસને ફોન કરતા સુખસર પોલીસ અને ફતેપુરા પોલીસ સ્થળ પર આવેલ અને તેમની હાજરીમાં હાલ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં છોટા હાથી ગાડી સાથે માલ જમા કરાવેલ છે। આપનું નામ? મચાર ચંદ્રસિંહ, ગામ? વાગવડલા। છે બીજું?